રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો બ્લોગ ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં. સવારના 7:30 જેવું થાય છે ને આપણે જવાનું વાડીએ. વાડીએ જે આજ વાવવા રાખીને એ ખેતરમાં દાંતી એકવાર તો હાલી ગઈ છે ને બીજી વાર રાખી નાખી અટાણમાં તો આપણું ખેતરમાં ઢેફા તપી જાય. 10 વાગે 10 9:30 10 વાગે ને તો હાલી જાય એમાં. એટલે એમાં હાલીને હાઈ ક્લાસ હાલી જાય ને પછી આપણે ટૂંકમાં પાછું ઢેફા ભાંગવાનું ચાલુ કરશું. તા પાવરી આવી જાય એટલે દાળની મોટરું વેતી કરવાની નાજ વાડીનું બધું થોડુંક થોડું બતાવે. દાળનું પાછું વાડીમાં અમારે કેટલી ઊંડી છે નાન તેની બધું. એટલે બન્યા રહેજો વિડીયોમાં. ને લાઈક તમે નથી કરતા, પેલા તો વિડીયો લાઈક કરજો. હાલો તો પછી આપણે છે ને બા ને જો કાનૂન ને બધા બેઠા અહીંયા જો અહીંયા બેસી ગયા છે. બા જો કાનૂન શું કરો ભાઈ? હે ભાઈ શું કરશો? શું કરો દીકુ? રમ છો? હે હાલો સીતારામ જય શ્રી કૃષ્ણ કયો. સીતારામ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પછી હાથ હલાવવાનો હોય. સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા. જોજી હવે એમ એક તારું બોલજો હો મારો દીકરો. હો જોજી કેવું બોલ્યો. હવે કાઈ વાંધો નહીં. પછી જો બાય સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. બાય બેહી ગયા કાબા. હા તારા બેહી ગયા યાર. હમણાં તો કાઈ વાડીએ હવે આવવાનું નથી કઈ બાને ને. દઈનું કેટલું ઘર્યું થઈ ગયું શું થયું? ઓલા ગ્રો ક્યાં આપે ઓલા રમલા વાળા એ ભાગમાં આવ્યા તી ઈ થઈ ગયા. થઈ ગયા. હવે કેટલા કરવાના છે કઈ? હવે ઓલી બે કોથી છે, ત્રણ કોથી કરી પૈસા કરવા છે બીજી પહેલા નામ પૂરું થઈ ગયું. હવે 2 કોથળી 3 કોથળી જે કઈ કરવા એ કરી લેવાય. બીજું એક ખાનું ભરાઈ ગયું નારે નાખવું તો ભરાવું. તો અડધે સુધી કોણ ભરાવું હોય? અડધે નહીં ભરાવું તા આપણે કેટલા થતા વરદીના? દોઢ ખાંડી જોઈ જૂના પડ્યા હે ને? જૂના કહું પડ્યા હે એટલે નો જોઈ ને ઓછા જોઈ. અડધું ખાંડી છે તો થઈ જાય. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. જૂના આપણે જાજા છે એટલે એટલા આઈ છે તો થઈ જાય અડધું ખાંડી. અડધું ખાનું હોય તો થઈ જાય ને વરસ વયું જાય ને. 8 કોથળી તો છે જ. એટલે ઓમ થોડાક આપણે વધારે રાખવા પડે. શું કરવાનું? કારણ કે પોર વાવવા જોતા હોય આપણે કદાચ કાઢવાય પડે પોટલામાં. ઓર નો કાઢવા પડે હે એટલે ઈ તો રાખવા હારા વધુ થોડાક રાખવા હારા. હાલો તો અહીં હંજવારી પોતાનું આજ તો હંજવારી નીકળી ગઈ છે. આજ પોતાનું કામકાજ સીધું ચાલુ કરી દીધું હે. અહીંયા હાલે કપડા ધોવાનું કામકાજ. હા કપડા ધોવાનું કામકાજ હાલે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયને. જો કપડાં ધોવાનું ચાલુ છે. હા હા કપડા ધોવાનું કામકાજ ચાલુ છે અમારે. જોઈ લ્યા હે નહીં હો વાડી હમણાં શું આવવાનું? કઈ કામ નથી. એ દીકુ ન્યા કેમ સડી ગયો બટુ? હે એમ પડી જવાય દીકુ. હાલ ઉતાર ભાઈ. એ અરે લે જો દીકુ ઉતરી ગયો. બસ ઉતરી જવાની છે. હાલો જો આપણે ટ્રેક્ટર થઈ ગયું તૈયાર. ડીઝલ નાખી દીધું. પછી આપણે જે કુલર ટાંકી આવે ને કુલર ટાંકી એમાં પાણી થોડું ઓછું થયું હતું એ નખાઈ ગયું છે એટલે હીટ ન પકડે. અને મીરા જાય બાંધી છે. મીરા એ મીરા હાલ હાલો 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 હાલ. જય ગૌ માતા. હાલો જો મીરા છે ને મીરા જો બરકે જા. એ આને તો ઠંડો કર્યો એનો એ ચાંદલો ખીરો તો કોને ખીરો ચાંદલો? કાકા મિલો મિલો જા કાઈ નો કરે. જા 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 કાઈ નો કરે. જા રમાડે જો.
10:30 જેવું થાય છે ને આપણે વાવવા રાખીને ઈ ખેતરમાં દાંતી હાંકતા હતી એમાં હાલી ગઈ છે અને જો પછી ચા પાણી પી લીધા છે ને લાઈટ આવી ગઈ એટલે બોરની મોટરું થઈ ગઈ વેતી. હાલો આજે તમને છે ને વાડી જરાક અમારી બતાવી દઉં કે વાડી છે ને આ જગ્યાએ વાડી છે અમારે અને અહીંયા બધું જા તો આપણે શાકભાજીનું વાવેતર છે જ. હવે તો બધું મસ્ત મસ્ત થઈ ગયું જો ભીંડો ને ગુવાર ને અને પાછળ વાવ્યું તી વખતે ઉગી ગયું. અહીંયા આગળ ભીંડો વાવ્યો થોડો ગુવાર વાવ્યો છે. આ અમારે છે કૂવો અને આ બોરનું પાણી આવે. કૂવો છે ને અમારે 4 હૈયારો છે. જા છે શેઠો અહીંથી પછી બ્રિજેશભાઈ ને દિનેશભાઈ નું આવી જાય આ ટૂંકમાં ભાગ અને આ હરવું શેઠો વયો ગયો આમ. આ રસ્તો રહ્યો ને એ રસ્તો 2 હૈયારો છે અમારો બ્રિજેશભાઈ નો 2 નો. અને આ કૂવો છે ને ટૂંકમાં શેઠા ઉપર જ છે. અહીંયા વસો વસ શેઠા ઉપર જ છે એટલે છે ને અડધો એનામાં છે અને અડધો અમારામાં છે. એટલે ટૂંકમાં 2 ભાઈ ઈ અને 2 અમે અમારા કાકા ટૂંકમાં. એટલે 4 હૈયારો કૂવો છે. કૂવો છે 103 ફૂટ. એટલે કૂવામાં પાણી અમારે છે ને આ જા તળાવ રહ્યું ને ડેમ એમાં હોય ને ત્યાં સુધી જ હોય પછી ન હોય. કારણ કે તળાવમાં પાણી જ્યાં સુધી હોય ને ત્યાં સુધી કૂવામાં હોય. કારણ કે અમારે અહીંયા દાર ફરતી બાજુ થઈ ગયા ને એટલે કૂવામાં હવે નથી ટકતું. અને પેલા ટકતું પણ આટલું બધું તો ન જ હોય. ઉનાળે તો ન જ હોય એમથી ચાડું પીટ ટોકમાં પકવે એ રીતનું પાણી હોય. અને આ બોર છે ને એ આપણા કેડ રહી ને ત્યાં છે. એમાં પાણી કાલે એક ભાઈ કોમેન્ટમાં આપણે પૂછતા હતા કે ભાઈ પાણી તમારા બોરમાં મીઠા કે કેવા એમ. તો પાણી આપણે ફૂલ મીઠું છે પીવાય લાયક ટૂંકમાં કમ્પ્લીટ ચા પાણી થાય ડાયર થાય બધું ટૂંકમાં આપણે રસોઈ જે કાંઈ બનાવ્યું હોય એ બની જાય. વાગી ગયા છે 12 અને આપણે હે ને ઉલારો વાડીનો ભરાઈ ગયો તો એટલે કરી દીધી છે ચાલુ મોટર. અને વૈસલા ખેતરમાં જો થાંભલો 2 વાર હાલી ગયો. આમાં કાલે 1 વાર હાલ્યો. કાલે 1 વાર હાંકીને પછી હવે ઉલારો કાઢીને પછી પાછો 1 વાર હાંકો તો હે. અને ઓલા વાવવા રાખી એ ખેતરમાં દાંતી હવારમાં જ આપણે હાંકી નાખી હતી અને હવે લઈ લીધો હે પાવડો. જો પાણીનો ઉલારો ભરાઈ ગયો આજ કારણ કે સૌ એકલો ભાઈ ગયો છે જેતપુર એટલે એને થાય મોડું એટલે ભાત લઈને આવવાનો છે પણ નક્કી ન હોય ને કેટલા વાગ્યા આવે એટલે આપણે ઉલારો ભરાઈ ગયો તો કીધું હવે સમથું કીધું કાઢવો જો ઉલારો એટલે કીધું કરી દો ચાલુ. નકર તો ઈ જો આવી ગયો તો ભાત લઈને આવી ગયો તો ઈ ખાઈને આવે જ ને એટલે સીધું ઈ ચાલુ કરી દે. આપણું ભાત તો આવવાનું જ છે. વહેલા મોડું આવી છે થોડું ઘણું પણ આવી છે ખરા એમ વાંધો નહીં. હાલો આપણે છે ને કાલે આ તલ પી ગયા હતા આવડા. આજે આ પાવાના છે જે આપણે રેવલ કર્યું હતું ને એ ખેતર ઓણ આપણે રેવલ થોડુંક પસાટે છે ને પડ્યું હતું એટલે અડધો વીઘો એ ટૂંકમાં ટાઈસનો ભાગ સીપરા જેવું હતું એ તોડીને બધું એટલે જાડું જાડું નાખી દીધું તા શેઠે. અને પછી એને આપણે ટ્રેક્ટરે લેવલ કરીને અને કાપ નાખી દીધો. કાપ અમારે અહીંયા હાવ નજીક જાય અહીંયા ડેમમાં જ. એટલે ડેમમાંથી કાપ નાખ્યો તો 72 ફેરા આપણે આ 2 વીઘામાં 2 વીઘામાં 72 ફેરા કાપ નાખી દીધો. એટલે તલ તો તમે જો એકદમ જંગલી જો જંગલ જેવું થઈ ગયું. અત્યારે હાઈટ 3 ફૂટની થઈ ગઈ. કાંઈ ન ઘટે 3 ફૂટની હાઈટ થઈ ગઈ છે. અને બંધારણ પણ એ રીતનું જોઈ લો તમે લાગત થઈ ગયું છે એમને. અને એકદમ જો તમે થારી ફેરવી લ્યો ને એવા હે. સૌથી સારામાં સારા તલ હોય ને તો દા. એટલે તલ આપણે બધા સારા છે ઉપલાય સારા છે પણ આમાં થોડુંક નબળું બતાવે છે. આ પસાર જો સારી છે અને આ જ્યાં તવાનો ભાગ છે આ થોડો આ તવાનો ભાગ છે ને એમાં થોડા નબળા છે. એટલે તોય ઈ ફૂટ 1.5 ફૂટની હાઈટ તો છે જ જમીન પ્રમાણે સારા છે. પણ જે આ તલ રહ્યા ને એવા તો નથી એમ ટૂંકમાં. એટલે ઉપલા તલ આપણે આવા જ છે. ઉપલે તો હું જમીન સારી એક ધારી બધી અને આ રેવલ કરેલું છે ને એટલે ટૂંકમાં સારા નરખું સારા નરખી જમીન હોય એટલે એની હિસાબે ટૂંકમાં છે ને આ રીતના નબળા રહીએ. એટલે આમાં પાણીની ઘટ પડે છે આ તવામાં. કારણ કે ત્રીજે ચોથે જે પાય ને તોય લંઘાતા જ હોય એમ. આ કાલે પીતા એટલે વાંધો નથી. હજી આજનો દી નહીં વાંધો આવે કાલ મન છે લંઘાવા પાછા. એટલે પાણીની તાણ વધુ પડી જાય છે ને
ત્યાં પસાટમાં પાણીની તાણ નથી પડતી, ત્યાં પાણી ભરાતું હોય ને થોડું થોડું, એટલે એમાં નથી વાંધો પાછો. એવું છે. તો આપણે મોટર થઈ ગઈ ચાલુ હતી, એટલે હવે હે ને સેલા નાકામાં જાય છે. આમથી મંડી હવે નાકા પછી નાકું વારવા, પેલા ટાઈમ સેટ કરી લઈ, પછી જોઈએ હવે ટાઈમ સેટ કરી લઈ. કારણ કે આ ત્રાસના છે 2-3 ટુકડા, એમાં નક્કી ન હોય. ઓળખરે તો 8 મિનિટે ભરાતું હતું, આજુ ખાલી લગભગ 8 મિનિટે જ ભરાઈ જાય. 1:30 જેવું થાય છે ને આપણે ભાત જો આવી ગયું છે, અને ઓલી બાજુથી ચાલુ કર્યું હતું આપણે કેટલા 11 નાકા પી ગયા, 11 નહીં પણ 12 જેવું પી ગયું છે. કા 12 નાકા જેવું પી ગયું છે. એટલે 1.5 કલાક થઈ અને 1:30 વાગે ભાઈ ને ગયો તો જેતપુર, એટલે 1:30 વાગે આજ તો ભાત લઈને આવ્યો. કા ભાઈ? રામ રામ ને સીતારામ બધાને. કેમ મોડું થયું? મોડ દવાખાને થોડીક વાર લાગી. એવું હતું? હા હા, હાલો કાંઈ વાંધો નહીં. કારણ કે ભૂખ તો લાગે, આપણે સવારમાં શિરામણ નથી કરતો હું, એટલે ભૂખ લાગી જોરદાર. હાલો હવે બપોરા પાણી કરી લઈ. આપણે વીવાસી બપોરા કરવાનું. ભાઈ જો વારે પાણી, તો બપોરામાં તો કંઈક આવું છે. રીંગણા બટાટાનું શાક છે, ડુંગળી છે, કોબી મરચાનો સંભારો છે, પાપડ છે, સાઈઝ છે, અને હજી આમાં ડુંગળી ને કોબી મરચાનો સંભારો ને ગોળ ને એવું બધું છે. ઘઉંની રોટલી છે, મસાલાવાળી સાઈઝ છે. તો હાલો બધા બપોરા કરવા. 6:30 જેવું થાય છે ને આપણે હે ને થાંભલો ટૂંકમાં બધે 2 વાર હાલી ગયો. જેટલામાં સવડા આયકા હતા ને એમાં 10 વીઘાના ઘઉં અને 1.25 વીઘાનું લસણ, એટલે લસણ વાળામાં આયકા હતા ને ઘઉં વાળામાં આયકા હતા, એટલે 11 વીઘામાં સવડા આયકા હતા. એટલે એટલામાં 2 વાર આપણે થાંભલો હાલી ગયો. એટલે નીચલામાં 2 વાર હાલી ગયો, વૈસલામાં 2 વાર હાલી ગયો, અને આ લસણ વાળામાં 2 વાર હાલી ગયો. આ તમે જોઈ શકો છો બધું લાહુ જો ક્લીન કરી દીધું, બધું કમ્પ્લીટ. અને પાછળ હવે આપણે હે ને આ ખેતરમાંથી ટૂંકમાં લસણ વાળામાં હે, એટલે વાડી પાસે જ વાડી પાસે લસણ વાળામાં જ થઈ. એટલે આમાં 2 વાર થાંભલો હાલી ગયો. હવે પાછળ છે ને દાંતી આખવી છે, 2 વાર થાંભલો પૂરો આ રીતે દાંતી આખી નાખવી છે. હવે આને આમનામ છે ને અઠવાડિયું તપવા દેવું, અને પાછો 2 વાર થાંભલો મારશું. હાલો તો આ સાથે આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી. આ વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં કહેજો. ગમ્યો હોય તો લાઈક કરી દીજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા નવા બ્લોગમાં. તાવજી આવજો. રામ રામ.